ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી ન મેલે પાછી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી ન મેલે પાછી. મન તણો મોરચો કરીને, મન તણો મોરચો કરીને, વધ્યા નર વિશ્વાસી. કામ ક્રોધ મદ લોભ તણે ગળે જણે દીધી ફાંસી. કામ ક્રોધ મદ લોભ તણે ગળે દીધી ફાંસી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી. શબ્દના ઘોડા છૂટવા લાગ્યા, ત્યારે મામલો રહ્યો છે રાચી. શબ્દના ઘોડા છૂટવા લાગ્યા, ત્યારે મામલો રહ્યો છે રાચી. કાયર હતા તે કંપવા લાગ્યા, કાયર હતા તે કંપવા લાગ્યા, નીચે ગયા નાસી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી. સાચા હતા તે સન્મુખ રહ્યા, સાચા હતા તે સન્મુખ રહ્યા ને, હરિસંગાતે રહ્યા રાચી રે. હરિસંગાતે રહ્યા રાચી. 5-25 ને અળગા મેલા ભાઈ, 5-25 ને અળગા મેલા ને, એક બ્રહ્મ રહ્યા પાસી રે. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી. કરમના પાસલા કાપી નાખ્યા ભાઈ, કરમના પાસલા કાપી નાખ્યા ભાઈ. ઓળખાય વિનાશી, ઓળખાય વિનાશી. અષ્ટસિદ્ધિ જેણે તુજ કરી જાણા, અષ્ટસિદ્ધિ જેણે એની અષ્ટસિદ્ધિની ઈચ્છા ન કરે, તેની મુક્તિ થય છે દાસી. અષ્ટસિદ્ધિની ઈચ્છા ન કરે, તેની મુક્તિ થય છે દાસી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી. તન મન ધન તેણે તુચ્છ કરી જાણા, તન મન ધન જેણે તુચ્છ કરી જાણા. રહ્યા અવની સમુદાસી. ભક્ત ભોજલ કહે ભક્ત થયા એ તો વૈકુંઠના વાસી. ભક્ત ભોજલ કહે ભક્ત થયા એ તો વૈકુંઠના વાસી. ભક્તિ સુરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી. ભોજા બાપા ભક્તિ કરી ગયા, એવી ભક્તિ કરી કે ક્યાંય એને જવું ન પડ્યું. જ્યાં પોતે ઊભા હતા ત્યાં એને ભક્તિ કરી લીધી. જ્યાં પોતે હતા ત્યાં ભક્તિ કરી લીધી. કોઈ દેસારટણ નહીં, કોઈ
મંદિરે નહીં, ક્યાંય નહીં, પણ એને સદગુરુ મહારાજ એવા મળી ગયા, રામવેતન મહારાજ જેવા, કે એને જે નામ ઓળખાવી દીધું અને ત્યારથી ભોજા બાપા એ નામની અંદર રહી ગયા અને ભક્તિ કરી ગયા. મજૂરી કરી, ખેતી કામ કર્યું અને ભક્તિ કરી. આ ભક્તિ એવી છે કે કામ કરતા કરતા ઘરના વ્યવહાર ચલાવતા અને ભક્તિ થાય એવી છે. આપણા જે કાંઈ ફરજમાં આવતું હોય એ ફરજ નિભાવવી પડે. અને ભોજા બાપાએ એ ભક્તિ કરી. નો ક્યાંય જંગલમાં જવું પડ્યું, નો ક્યાંય ગુફામાં જવું પડ્યું, નો કાંઈ કરવું પડ્યું, અને ભક્તિને કરી ગયા. ભક્તિ કેવી છે? આ તો સુરવીરની ભક્તિ છે. જે સુરવીર હોય એ ભક્તિ કરી શકે, બાકી ભક્તિ થાય નહીં. કારણ કે જ્યારે આ ભક્તિ કરતા હોય ત્યારે જગત આખું પોતાની સામે હોય. એ પહેલો વિચાર કરી લેવાનો. જે જે સંતો થઈ ગયા એની સામે આખું જગત હોય અને છતાંય ભક્તિ કરી ગયા. ભોજા બાપાને ઘણી બધી તકલીફો પડી હતી. ઘણા ડાકીઓ કહેતા અને જેલમાં પણ જવું પડ્યું, છતાંય ભક્તિ મૂકી નહીં. નરસિંહ મહેતા નહીં પણ જગત ઘણું બધું કહેતા. અત્યારે આપણે નરસિંહ મહેતા કરી છે, પણ હાજર હતા ત્યારે કોઈ સમજ્યા નહીં. તો અત્યારે જે ઈ ભક્તિ કરી ગયા એમાં પ્રગટ ઈશ્વર હતો કે નહીં? અને જેને પ્રગટ ઈશ્વરને જાણ્યો છે, પહેચાણ્યો છે, ઓળખો છે, તો જ ભક્તિ થાય, નહીતર ભક્તિ થાય નહીં. અટકળે ભક્તિ થાય એવી નથી. અને આ ભક્તિ કરતા કરતા સુખ દુઃખ જે કોઈ આવે એ સહન કરી અને ભક્તિ કરી લેવા જેવું છે. મન તણો મોરચો કરીને, શેનો મોરચો કર્યો? મન તણો. ભક્તિ કોને કરવાની છે? મનને કરવાની છે. મન તણો મોરચો કરી લેવાનો છે. મનને જ ભક્તિ કરવાની છે. સતગુરુ મહારાજે વળી આપણને એમ થાય કે ભાઈ તન મન ધન તો દઈ દીધું છે, હે તો મન તો છે નહીં, પણ મન આપણને પાછું અમન કરીને આપ્યું છે. જો ત્યાં આપણે રહી તો ત્યાંથી ભક્તિ થાય એવી છે. એટલે કે છે મન તણો મોરચો કરીને વધ્યા નર વિશ્વાસી. જેને વિશ્વાસ આવી ગયો છે પોતાની નામ ઉપર. કોની ભક્તિ કરવાની છે? પોતાની ભક્તિ કરવાની છે. બીજા કોઈની ભક્તિ નથી. પોતાનું જે નામ છે એ જ ભક્તિ છે, બીજું કોઈ ભક્તિ નથી. જગતની ભક્તિ કરવા જાહું તો આપણું તો ભૂલી જશું ને. જે આપણી વસ્તુ જે છે એ તો આપણે ભૂલી જઈ. ઈશ્વરને આપણે બહાર ગોતીશી. ઈશ્વર તો પોતા પાસે છે કે નહીં? ઈશ્વર પોતાની પાસે છે, પણ પોતા પાસે ઈશ્વર છે એને ઓળખાવે કોણ? એને ઓળખાવા વાળો તો જોહે ને. બસ આટલું જ સદગુરુ મહારાજની જરૂર પડે છે કે ઈ પોતાને ઓળખાવી દે. શબ્દના ગોળા છૂટવા લાગ્યા
ત્યારે મામલો રહ્યો રાચી, અને કામ ક્રોધ મદ લોભ તણે જેણે ગળે દીધી ફાંસી. આ જો ભક્તિ ન કરવા દેતા હોય તો આ કરવા નથી દેતા. કોણ કરવા નથી દેતું? કામ ક્રોધ લોભ મદ મચ્છર, આ આપણને ભક્તિ કરવા નથી દેતું. નગર સહેલું છે, સાવ સહેલી ભક્તિ છે. જો કેટલી સહેલી છે કે આ ન હોય અને ચિત્ત નિર્મળ હોય તો પોતાને આનંદ કેટલો આવે. જો આલો ભક્તિ નથી કરવી, કાંઈ નથી કરવું, પણ મન ચિત્ત નિર્મળ રાખી તો કેટલો આનંદ છે. શું કરવા આનંદ છે તમને ખબર? કે જ્યારે ન નિર્મળ થાય મન, ત્યારે એક આદિ વ્યાધિ ઉપાધિ કાંઈ ન હોય. કાંઈ ન હોય. શું કરવા ન હોય? કે કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે વિચાર નથી, કોઈ પ્રત્યે જગત જેમ છે એમ બરોબર છે. બરોબર છે કે નહીં? જગત જેમ છે એમ બરોબર છે. જે વસ્તુ જેમ છે એમ બરોબર છે. આપણે નિર્મળ થઈ જાય. લ્યો કેવું તો આનંદ આવે. તમે જો આ તમારી અંદર કેટલો આનંદ આવે. આનંદ આપણો ક્યાં લૂંટાઈ જાય છે કે કોકની દ્વેષ કરી, કોકને યાદ કરી, કોકનો સંકલ્પ કરી તો લૂંટાય છે ને, નહીતર લૂંટાતો નથી. હાવ સહેલું છે. કેવું સહેલું? કે પોતે પોતાના સ્વરૂપની અંદર આનંદથી રહે, મોજ કરે. સંકલ્પ વિકલ્પ મટી જાય પછી કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, કાંઈ ન આવે. જે બનવાનું છે, નરસિંહ મહેતા એમ કહે, જે સમયે જે બનવાનું છે એ તો બનશે. તો એના કદાચ આપણે ચિંતા કરી તો એનો રસ્તો નીકળે ખરો? એનો રસ્તો ઈશ્વર કાઢે. આપણે તો જેટલું એમાં સૂજે એટલું કામ કરવાનું. ભગવાન ભરોસે મૂકી દેવાનું, ઈશ્વર ભરોસે મૂકી દેવાનું. ખુદનો આનંદ એવો છે કે વિચાર સંકલ્પ વિકલ્પ મટી જાય અને પોતાના સ્વરૂપમાં લીન થાવ. કેવો આનંદ છે જોઈજો. આ આનંદ કા સ્વરૂપ મેં પાયા, આનંદ કા સ્વરૂપ પાયા, તો એ આનંદનું સ્વરૂપ છે. પણ જ્યાં સુધી આ બધું આપણી અંદર હશે ત્યાં સુધી આનંદ નહીં આવે. ભલે જાણ્યું હોય છે, પરખું હોય છે, બધું છે, ખબર છે, વાણીનો ઉકેલ છે, પણ ત્યાં સુધી નકામું છે. વાણીનો ઉકેલ થઈ ગયો તો શું કઈ આપણે જીતી ગયા છે ગઢ? નહીં. ખુદ પોતાએ ભક્તિ કરવાની છે. જગત ભૂલી જવાનું છે. જગત શું કહેવા માંગે છે એ પોતાએ ભૂલી જવાનું. જે મેળવવાનું હતું એ મળી ગયું છે, તો પછી હવે જગત આઈને શું લેવા દેવા? એટલે સમદ્રષ્ટિ સર્વેમાં થઈ જાય. આ શબ્દના ગોળા છૂટવા લાગ્યા ત્યારે મામલો રહ્યો રાચી. આ શબ્દના ગોળા છૂટે, જે શબ્દ પારના જે શબ્દ આવતા હોય એમાં ઘણાઈને ન સમજાય. એ કે તમે શું કહો છો, ક્યાં ભગવાનની વાત કરો છો? તો ભગવાન તો એક છે. આપણે એક જ ભગવાનની વાત કરીશી. જે ભગવાનની આપણે વાત કરીશી એ ભગવાનને બધાય ભજીને એને એ પદને પામ્યા. જે આપણે ઈશ્વરની વાત કરીશી એ ઈશ્વરને ભજીને એ પદને સર્વે પામ્યા છે. અને એ આ જગતની અંદર પૂજાય છે. પૂજાય છે કે નહીં?
એમ પોતાના સ્વરૂપની અંદર જ્યારે આ શબ્દ એક એક આવતો હોય ત્યારે પોતાના સ્વરૂપમાં રહેવું શબ્દ ક્યાંથી આવે છે અને શબ્દ શું કહેવા માગે છે? શબ્દ શું કહેવા માગે છે? કાયર હતા તે કંપવા લાગ્યા. ઈ કે આવું કઈ હોય ગયા? આ તમે શેની વાત કરો છો? એક સંત હતા, એને રાજાને 20 વર્ષ થયા સંતો આવી રહી બે હતા. તો રાજાને એનો પ્રશ્નનો ઉકેલ કોઈ મળતો નહોતો. આ ઉકેલ મળે ખરો? આ ઉકેલ મળે એવો નથી. એની વાત લાંબી છે, એ પછી કરશું. આ ઉકેલ મળે એવો નથી, કારણ કે આ તો ખુદની વાત છે, ખુદને ઓળખવાની વાત છે અને ખુદનું ભજન કરવાનું છે. ભજન એટલે પોતાની યાદી. યાદી એટલે કે હું ને ઈશ્વર જુદા નથી. હું ને ઈશ્વર જુદા નથી. છે આપણે ને ઈશ્વર જુદા નથી. કાયર હતા તે કંપવા લાગ્યા. અહીં રે, અહીં સતની વાત હાલતી હોય ત્યાં રે કોઈ? હમણાં કર્તવ્યની વાત કયો એટલે બધાય કે કામ થઈ જાય ને આમ થઈ જાય ને, તો બધાય મોજ આવી જાય. હે, તો મોજ આવી જાય. પણ ના પાડે છે, ભોજા બાપા ના પાડે છે. બે વસ્તુ ભેગી નહીં થાય. માણસોને રીધી સીધી જોઈ છે અને ઈશ્વરને મળવું છે. કોને મળવું છે? ઈશ્વરને મળવું છે કે રીધી સીધી જોઈ? તો જગત આખું તો રીધી સીધીમાં મથે છે. મારે ગાડી થાય, બંગલા થાય, મારે આ થાય. ઈશ્વર મળશે નહીં હો. એ બધું મળશે પણ ઈશ્વર નહીં મળે. ઈશ્વરને મળવું હોય ને તો રીધી સીધી તો એને સપને ન હોય. મળવું હોય તો હોય, આવે, નકર આપણને હાખઈ ન લેવા દે. જો રીધી સીધી આપણે મેળવવી હોય તો આપણને શાંતિથી બેસવા ન દે. બેસવા દે? ન બેસવા દે. એ નીચે ગયા નાસી, એ વયા ગયા, ઊભા ન રહીએ. કારણ કે એના કરમનું આડું પાંદડું પડ્યું છે. આમાં તો કોક આ છેલ્લા અવતાર જેનો હોય અને જન્મ મરણમાંથી નીકળી જવું હોય એને આ વાત સમજાય એવી છે, નહીતર સમજાય એવી નથી. એટલે કીધું છે કે સાચા હતા તે સન્મુખ રહી ગયા. સાચા હતા, જેને જાણવાની જિજ્ઞાસા છે, જેને જાણવું છે, જેને ઈશ્વરને મળવું છે, એ સાચા હતા. એ સન્મુખ રહી ગયા. એ ગયા નહીં, ભાગ્યા નહીં. ભાગે કોઈ દી? અને ભાગે તો કાયરો. જો ક્યાંક જવું પડે તો કાયર. સાચા હતા તે સન્મુખ રહી ગયા. હરિ સંગાથે રહ્યા રાચી. હરિનો સંગાત કરી દીધો છે કે નહીં સદગુરુ મહારાજે? હરિ સ્વરૂપ બનાવી દીધા. હરિ સંગાથે રહ્યા રાચી. હરિ સિવાય હવે આ જગતમાં કાંઈ નથી. જોઈ લ્યો, છે હરિ સિવાય કાંઈ? હરિ ભરપૂર હરિ ભર્યો છે. ક્યાંય એવી જગ્યા નથી કે હરિ ન હોય. હે, તો હરિ ક્યાં ગોતવા જવા? ગોતવા જવા? ખુદ પોતા પાસે હરિ નીકળ્યા. જ્યાં પોતે ઊભો છો, ઊભા છે ત્યાં હરિ આવ્યા. હરિ ગોતવા જવા પડે નહીં. હરિને જેને મળવું છે એને મળી જાય છે. હરિને જેને મળવું છે એને હરિ મળી જાય છે. એને સદગુરુ હમણાં ગાયું કે સદગુરુ આંગણે પધાર્યા. કોઈક ભાગ્યશાળી હોય ન્યા આંગણે પધારે ને સદગુરુ, નહીતર સદગુરુ આંગણે આવે? આવે નહીં હો. આ તો કોઈક એવા ભાગ્યશાળી હોય ત્યાં સદગુરુના દર્શન થાય.
અને ઈશ્વરની સાથે ઓળખાણ કરાવી દે. સદગુરુ શું કરે? ઈશ્વરની સાથે ઓળખાણ કરાવી દે. તો આ જગતમાં અઘરામાં અઘરું જો કાંઈ હોય તો ઈશ્વરની સાથે ઓળખાણ કરવી એ જ અઘરામાં અઘરું. અને ઓળખાણ કરાવવામાં સહેલું. જો સદગુરુ મળી જાય તો સાવ સહેલું છે. તો સાવ સહેલું છે, જરાય અઘરું નથી. સહેલામાં સહેલું અને સારામાં સારી ભક્તિ પોતાની ઓળખાણ છે. આપણી ઓળખાણ નથી ત્યાં સુધી કાંઈ નથી. એટલે સાચા હતા તે સન્મુખ રહ્યા. 5-25 ને અડગા મેલા ભાઈ. 5-25 ને. આ 5 અને 25 વધારે વધારે તો આપણને આ 5 હેરાન કરે છે. 5 કોણ? 5 વિષય. હે 5 વિષય ઈ હેરાનમાં હેરાન જો કરતા હોય તો ઈ છે. એના સિવાય સ્પર્શ, રસ, રૂપ, ગંધ અને આ 5 વિષય અને સ્વાદ, આ 5 વિષય આપણને હેરાન કરે છે. અને એમાં આપણે ભૂલા પડ્યા છે. આપણને આ વિષય એટલા હેરાન કરે, બહુ ખાવાનું મન થાય, બધુંય થાય. હે પણ પછી છગનભાઈ ડાયાબિટીસ આવે પછી ખાવું હોય તો ખવાય નહીં ને. તો રહેવું પડે કે નહીં? મનને મારવું પડે કે નહીં? ખાવું હોય તો ખવાય નહીં. હે એવી રીતે આ જગતમાંથી મન વારી લેવાનું. એવી રીતે જગતમાંથી મન વારી લેવાનું છે. વિષયો રૂપી મન તો જાશે પણ પકડીને વારી લેવાનું. કોઈ વિષયની આપણને ઊભું ન થવું જોઈએ. આ 5 વિષય જો વશ કરશું તો 25 તો પ્રકૃતિ એની છે, એ તો એની મેળે વશ થઈ જાય. આ 5 ને વિષયને જો કાબુમાં કરશું તો કૃષ્ણ ભગવાને બતાવ્યું છે. ફેણ બતાવી છે. એ શું બતાવ્યું છે? શેષનાગ. શેષનાગમાં દોરી છે અને એ કની પાસે છે? દોરી કૃષ્ણ પાસે. તો આ 5 વિષય છે ને, એ 5 એની ફેણ છે અને એની શેષનાગ છે. અને એની દોરી કોની પાસે છે? પોતા પાસે છે. વાત અહીંની પડી છે. આ 5 વિષયની વાત છે. એની ઉપર એને વિજય મેળવો. કૃષ્ણએ એ 5 વિષય ઉપર વિજય મેળવો. અને કાળી નાગ આમાં જ છે ને, કાળીંગો આ ધરામાં છે. આ પણ આમાં કોઈ કાઢવા વાળો તો જોઈ ને. હે આ કાળીંગાને તો એ જ થઈ ગયો કે નહીં? અને આને વિનંતી કરે છે. નાગણું આને વિનંતી કરે છે. એટલે કહે છે કે 5-25 ને અડગા મેલા ભાઈ. હે બ્રહ્મ રહ્યા ભાસી રે. હું રહ્યું? આ 5-25 ને અડગા મૂકી દઈ તો બ્રહ્મ તો સામે જ છે કે નહીં? બ્રહ્મ સિવાય કાંઈ નથી. જે તમે આંખ ખુલ્લી રાખીને જોવો તો ઈશ્વરના દર્શન થાય. બંધ રાખીને જોવો તો ઈ જ છે. બીજો છે ખરો? એક જ છે. જે એક છે એમાં એકમાં એક ભરી જવાનું છે. એકમાં એક મળી જવાનું છે. જે સ્વરૂપ પડ્યું છે એ સ્વરૂપ પોતાનું છે અને પોતા સિવાય કાંઈ નથી. આ નક્કી કરવાનું છે કે મારા સિવાય કાંઈ આ જગતમાં નથી. કૃષ્ણ ભગવાન કે હું અકર્તા છું, તો એ સ્વરૂપ તો અકર્તા છે કે નહીં? એ તો અકર્તા છે. પછી કૃષ્ણ ભગવાન કે મારા વગર કાંઈ થતું નથી, તો એના વગર કંઈ થતું નથી.
જેવી રીતે દરિયો ભર્યો છે, આખું જળ છે, અને જળમાંથી લહેર ઊભી થાય છે, અને લહેર એ દરિયા વગર નથી, છે દરિયા વગર, અને લહેર પાછી તેમાં સમાઈ જાય છે તો દરિયો છે. એમ પોતે પોતાના સ્વરૂપમાં સમાઈ જવું છે, પોતે પોતાના સ્વરૂપમાં સમાઈ જવું છે. જેમ દરિયાની લહેર ઊભી થાય છે દરિયામાંથી, એ પાણી દરિયાનું છે, લહેરે દરિયાની છે, પણ એક પવનની લાગે છે અને ઊભી થાય છે, એમ આપણી પણ એક લહેર ઊભી થઈ છે ઈચ્છારૂપી. એને પાછી એમાં જ સમાવી દેવાની છે. આવા મહાન સંતો જે થઈ ગયા એ આપણને માર્ગદર્શન વાણીની અંદર આપે છે. અને આ માર્ગદર્શન, આ ભજનો ત્યારે જ આપણને ઉકલે કે જ્યારે એ પુરુષો જે સ્વરૂપમાં હતા એ સ્વરૂપમાં જો ઓળખાણ થાય તો જ આ પતે એવું છે, નહીતર પતે એવું નથી. રામ બેતન મહારાજે ભોજા બાપાને આ જ ઓળખાણ કરાવી હતી, તું કોણ છો, તું કોણ છો, એ જ ઓળખાણ કરાવી હતી. અને એ ઓળખાણ સિવાય પતે એવું નથી. કર્મના ફાસલા કાપી નાખ્યા ભાઈ. જો પોતાના સ્વરૂપમાં ઊભા રહી તો કર્મ નથી, પોતાના સ્વરૂપમાં ઊભા રહી તો કર્મ નથી. પણ આપણે તો કર્મ મૂકવા જ નથી, આપણે કર્મ મૂકવા જ નથી. જે તોરલ કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, કે આ પાપ જે તે કર્યા છે એ પ્રકાશી નહીં, આપણે પ્રકાશતા નથી. જો પ્રકાશી નાખે, આપણી અંદર કઈ ખાલી તો થવું પડે કે નહીં? હવે જે ભર્યું છે જૂનું એ ખાલી ન થાય તો પછી ઓયલું આવે ક્યાંથી? તો પોતાએ ખાલી થવાનું છે. હવે ખાલી થવું હોય તો શું કરવું? કે પોતાનું પાપ પ્રકાશી નાખવું. પોતે ગાંધીજીએ એના અનુભવ બધાય લખ્યા છે, એમાં એને જરાય ક્યાંય પેન અટકવા નથી દીધી. જેવું પોતે જીવન જીવી ગયા છે એવું જીવન એને લખી નાખ્યું છે. ભૂલું ન કરી હોય તોય લખ્યું છે. એમ પોતાનું જીવન છે ને એ આમાં જે પડ્યું છે એ કાઢવું પડે. એટલે કે છે કર્મના ફાસલા કાપી નાખ્યા ભાઈ. કર્મના ફાસલા પહેલા તો જે પોતાના સ્વરૂપમાં ઊભા રહી ત્યાં કર્મના ફાસલા નથી. જે પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે સદગુરુ મહારાજે, ત્યાં જુઓ, ત્યાં શબ્દ ન હોય તો કર્મ ક્યાંથી હોય? કાંઈ નથી. જો કર્મ હોય, એક બીજો એક આપણે ગીતાનો દાખલો લઈ લઈએ. જો કર્મ હોય તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે કે હા અર્જુન, તું આ તારા ધર્મમાં ઊભો રહે, ત્યાં તારા બાપા દાદા કોઈ હોય તો કે. નકર એને તો કેટલું એના ગુરુને માર્યા, ભીષ્મ પિતાને માર્યા, પણ ન્યા કાંઈ નથી હો. આ વસ્તુ બધી અહીંની છે, એટલે સમજવું હોય તો અહીં સમજાય એવું છે. આ રચના આપણી છે, આપણી રચનામાં સમજાઈ જાય. ત્યાં તો એને કીધું એ સમયે જે હોય તે, પણ આમાં મારવાનું છે, આમાં બધાને મારવાના છે. આમાં જ છે ને બધા બેઠા છે, આ 100 પુત્ર આમાં બેઠા છે, એને મારવાના છે. પણ એ તો વાં મારવા જાય તો પતે એવું નથી. ઓળખા અવિનાશી. શું ઓળખા? અવિનાશી. આનો કોઈ દી નાશ નહીં. ભોજા બાપા કહે છે આનો કોઈ દી
નાશ નથી. ભોજા બાપા, નિરાયત મહારાજ અને સહજાનંદ સ્વામી આ ત્રણેય વડોદરાના ગાયકવાડમાં એક મહિનો સત્સંગ કરતા. ગાયકવાડ રાજાય કરતો. જો રાજા કરતો હોય અને આવા સંતોને બોલાવી તો આપણે ન કરવો જોઈએ? કરવો જોઈએ ને. હે, સત્સંગ છે એ આગળ વધવાનું એક છે. એટલે ઓળખાયવા અવિનાશી, કોઈ દી એનો નાશ નથી. એને ઓળખવાના છે અવિનાશીને. ઈ કેમે હાથમાં આવે એવા નથી. ગમે એમ કરી તો હાથમાં આવે ખરા? ઈ નો હાથમાં આવે. પણ એવા સદગુરુ મહારાજ મળી જાય અને ઓળખાવી દે. કારણ કે આ તો ખુદને પહેલા ઓળખવાનો છે અને પછી પરમાત્માને ઓળખવાનો છે. પહેલા ખુદ કોણ છે અને પરમાત્મા કોણ છે, આ બેયને ઓળખવાના છે. કીધું ને બાપુએ કીધું ગાયકવાડ કે નામ જેણે જાણ્યું તે તો વેદ 4 ભણ્યો. નામનો ભેદ જેણે જાણ્યો તે તો ખરો તરત બન્યો. આ તો તરત ખરું બની જવાય એવું છે. અષ્ટસિદ્ધિની ઈચ્છા ના કરે, અષ્ટસિદ્ધિની ઈચ્છા ના કરે તો આપણે તો એ જ ઈચ્છા કરી છે કે નહીં? વધારે વધારે કેવું કહે ખબર છે કે મારા ગુરુ પાસે ગયો તો મારે ગાડી થઈ ગઈ, બંગલો થઈ ગયો, મોટર થઈ ગઈ. આવા તો હજી ઘણા કહે છે. 5 માળની બિલ્ડિંગ થઈ ગઈ. તો હું ગુરુજી આ આપે છે? એ તો હતું જ આપણે. હે, આ જગતનું છે એ તો છે જ. એ કઈ ભેગું આવવાનું છે? લઈને આવ્યા તા કાંઈ લઈને નથી આવ્યા. તો હું લઈ જવાનું છે? હું લઈ જવાનું છે? આ બધું જેટલું દેખાય એટલું લઈને આવ્યા નથી. અહીંનું અહીં છે, બધું પરિવર્તનશીલ છે. એ કાંઈ લઈને આવ્યા નથી અને એ કાંઈ લઈને જવાનું નથી. તો લઈને હું જવાનું? તો લઈને હું જવાનું? હે, પોતાનું જે ભક્તિ છે અને પોતાનું જે નામ છે અને જે આ કાર્ય પોતાને ઉદ્ધાર કરીને જવાનું. શું કરીને જવાનું? પોતાનો મોક્ષ કરીને જવાનું છે. આ મોક્ષ ક્યારે થાય? આ મોક્ષ આ દેહ હોય ત્યારે જ થાય. દેહ ગયા પછી મોક્ષ નથી. થાય મોક્ષ? નો થાય. એટલે આપણા આ 60, 70, 50, 60 વર્ષ એમને નો વહી જાય. કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાનું નથી. વાત સાચી, પણ જે આ જગતનું દેખાય છે ઈ આવ્યા તા આપણે એમને. પણ લઈને જવું છે મુક્તિ. લઈને જવું, મુક્તિ કરી લેવી છે, મોક્ષ કરી લેવો છે. શું કરી લેવું છે? મોક્ષ કરી લેવો. પછી આવન જાવન નથી. ત્યાં પછી આવવું નથી, જવું નથી. એટલે અષ્ટસિદ્ધિની ઈચ્છા ન કરવી. અષ્ટસિદ્ધિની ઈચ્છા ન કરવી. અષ્ટસિદ્ધિની ઈચ્છા ન કરે તેની મુક્તિ થઈ છે દાસી. કે મુક્તિ દાસી જ થાય ને. શું કરવા થાય? કે આ બધું જે મેળવવા માટે આખું જગત મથે છે, જે આ જગત મેળવવા માટે મથે છે, એ કઈ મેળવવાની જરૂર નથી. એ તો મળી જ હોય કે ન હોય એનો કોઈ ફરક પડતો નથી. પણ જે મેળવવું છે એ વસ્તુ આપણને મળી જાય તો એ તો ભેગી જ આવવાની કે નહીં? નહીં આવે? તો એ જ સાચું રામ રતન ધન ભેગું આવશે. શું આવશે? રામ રતન ધન ભેગું આવશે.
તો રામ રતન ધન શું કરવા આપણે મૂકી દેવું? ઈ તો ભેગું આવે એમાં આપણે રખાય ને. એટલે કહે છે કે મુક્તિ થઈ છે જેની દાસી. પછી તન મન ધન, તન મન ધન જેણે તુચ્છ કરી જાણ્યા, તન મન ધન જેણે તુચ્છ કરી જાણ્યા, આપણે તો એને જ મહત્વ દઈશું. દઈ કે નહીં? આપણે જોઈ અરીસામાં કેવા લાગી છે, કેવા ઘરેણા પહેર્યા છે, કેવા કપડાં પહેર્યા છે, કેવું ધન છે, આમાં જ મોહી ગયા. મોહી ગયા કે નહીં? ગાંધી બાપુ એક ખાલી લંડનની અંદર મીટિંગમાં ગયા તોય ચંપલ સાદા અને ધોતડી પહેરીને ગયા, બોલો. અને તોય છતાંય આ દેશને આઝાદ કર્યો. કર્યો કે નહીં? એક ધોતડી પહેરીને. મહત્વ એ છે કે આપણે જે ભેગું લઈ જવાનું છે એ તો રામ રતન ધન છે. તો એ લૂંટી લેવા જેવું છે? અને એ આમ જ લૂંટાય ને. એટલે કે છે રહ્યા અહોનિશ રહ્યા ઉદાસી, અહોનિશ રહ્યા ઉદાસી. પોતાનું સ્વરૂપ કેવું છે? ઉદાસી. ઓહો, અહોનસ રહ્યા ઉદાસી. આપણું સ્વરૂપ કેવું છે? ઉદાસી. એમાં કાંઈ છે નહીં. ભક્ત ભોજલ કહે ભક્ત થયા એ તો, ભક્ત ભોજલ કહે ભક્ત થયા એ તો વૈકુંઠના વાસી. તો આપણને શેના વાસી બનાવ્યા છે? સદગુરુ મહારાજે વૈકુંઠના વાસી બનાવ્યા છે. એટલે ભોજા બાપાનો દાખલો લઈને આપણે સર્વે કાર્ય કરવું અને પોતાના સ્વરૂપમાં રહેવું. જે જે સંતો થઈ ગયા એને કામ કર્યું છે, હરતા ફરતા ધંધો કર્યો છે અને પોતાના સ્વરૂપને પામી ગયા છે. એમ પોતાના સ્વરૂપને પામી જવું.